મિત્રો આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ। એનું કારણ છે અમારી સામે જે શખ્સ ઊભા છે એમનું નામ છે સોલંકી લક્ષ્મણસિંહ ડાયસી અને એમની જોડે જે આધાર હોમ ફાઇનાન્સે જે કંઈ સ્કેમ કર્યું છે એ જોવા જેવું છે કે પ્રથમ તો એમની સાથે એમને કહેવામાં આવ્યું હતું કે તમારી લોન 7 વર્ષની છે, પછી એમને ટેનર આપવામાં આવે છે, એમાં બતાવે છે કે 120 હપ્તા અને પછીના થોડાક જ સમયમાં એમની જોડે એક બીજું ટેનર આવે છે, એમાં 135 હપ્તા થઈ જાય છે। એટલે કે એક લોનમાં મિત્રો 84 હપ્તાથી જમ્પ કરી 120 હપ્તા થાય છે અને પછી એ જ લોન પાછી 135 હપ્તામાં કન્વર્ટ થઈ જાય છે। કેમેરામાં દેખાતા શખ્સે 34.4 હપ્તા ભર્યા છે, જેનું સ્ટેટમેન્ટ એમની જોડે પડ્યું છે। આજે અમે કલેક્ટરશ્રીના હુકમથી એમની મકાન જપ્તીનો ઓર્ડર આવ્યો છે, તો કલેક્ટરશ્રી અને કલેક્ટરના સ્ટાફે આ વસ્તુ જોયું નહીં હોય। મિત્રો સવાલ એ નથી કે કોઈકની જોડે ચીટિંગ થયું છે, પણ ચીટિંગ જ્યારે ક્લાસ 1 ઓફિસરના હાથ નીચે થાય છે ને ત્યારે આપણને એક શંકા જાય, એક કુશંકા જાય કે નહીં ને કદાચ કંઈ સેટિંગમાં બેસીને કંઈક થતું હોય અથવા તો જે કંઈ ઓર્ડરો આપવામાં આવે છે મકાન જપ્તીના કે જે કંઈ ઓર્ડર આપવામાં આવે છે સરફેસી એક્ટ મુજબ એ સીધા જ ઊંધું ઘાલીને આપી દેવામાં આવે છે। ના પાર્ટીને સાંભળવામાં આવે છે કે ના એના પક્ષકાર તરીકે અને કોઈ રજૂઆત કરવાનો મોકો આપવામાં આવે છે। મિત્રો આવી જ રજૂઆત સાથે આવા જ પ્રશ્નો સાથે આપણે મળતા રહીશું। આજે અમે કલેક્ટરશ્રીને એમની ભૂલનું ભાન કરાવવા માટે આવેદન આપ્યું છે, અરજી આપી છે અને અમે અત્યારે આ જે ગુનાહિત પ્રવૃત્તિ થઈ છે એમાં કદાચ અરવલ્લી કલેક્ટરને પણ લેવાના થાય આરોપીમાં તો લેવાની અમારી સંપૂર્ણ તૈયારી રહેશે અને અમે અત્યારે એ જ અરજી આપવા માટે ડીએસપી સાહેબને જઈ રહ્યા છીએ। તો મિત્રો જોડે રહેજો અને જોતા રહેજો, બહુ જબરજસ્ત મેટર છે આવાસ હોમ ફાઇનાન્સની।